જય હિન્દ મિત્રો આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની આન્સર કી આવી ગઈ છે। તેની અંદર અમુક જે પ્રશ્નોમાં ભૂલ છે તેમાં વાંધા અરજી લઈ શકીએ છીએ। તો આજે આપણે જોઈશું કે કયા કયા પ્રશ્નોની અંદર જે પ્રોવિઝનલ આન્સર કીની અંતર્ગત ભૂલ છે। તો વાંધા અરજી લેવાની જે ડેટ છે એ 15/1/2024 સુધી આપેલી છે, 11 તારીખથી ચાલુ છે। તેના પછી તેણે અમુક સૂચનાઓ આપેલી છે કે વાંધા અરજી લેવા માટે એટલે અમુક શરતો છે, બરોબર। પ્રથમ તો જે એણે વેબસાઇટ લિંક આપેલી છે તે લિંક ઉપરથી જ તે વાંધા અરજી લઈ શકાશે, બરોબર। આ જે લિંક આપેલી છે તે ઉપરથી જ તે એના પછી તમે ઓફલાઈન કોઈ બી ટપાલ દ્વારા કે ઈમેલ મોકલો તો એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તેના પછી વાંધા અરજી માટે જે ઓનલાઈન આ વેબસાઇટ છે તેની ઉપર નમૂનો આપેલો છે, નમૂનો ધ્યાનમાં લેવો। એના પછી જે તમે વાંધા અરજી લ્યો ત્યારે પ્રશ્નનો ક્રમાંક લખો, પ્રશ્ન ક્રમાંક લખવાનો આવશે। તેની અંદર જે આ પ્રોવિઝનલ આન્સર કીમાં જે પ્રશ્નનો ક્રમાંક અને પેજ નંબર આપેલો હોય તે લખવાનો રહેશે, નહીં કે તમારા પેપરમાં જે હોય તે। તેના પછી કે જે આપણે પ્રશ્નની પત્રની અંદર જે વિકલ્પો આપેલા હોય અને જે પ્રશ્ન આપેલા છે પ્રશ્નમાં પૂછાયેલા એ જ સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે। તેના પછી તમે કોઈ બીજા પ્રશ્નોનું કે જે વાંધા અરજીમાં લખો એ નહીં ધ્યાનમાં લેવામાં આવે। આ પેપર પૂરતું અને આ પેપરમાં જે પ્રશ્નો અને વિકલ્પો હોય તે વિકલ્પો ધ્યાનમાં લેવામાં આવશે। તેના પછી એક ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત એ આપેલી છે કે તમે વાંધા અરજી કરો તો તમે જે પ્રશ્નનો જવાબ સાચો આપો છો એ પ્રશ્નનો જવાબ તમે એ ટીક કરેલો હોવો જોઈએ। તમે દાખલા તરીકે કહો કે 100મો નંબરનો પ્રશ્ન છે તેમાં બી આવશે તો તમે 100 નંબરના પ્રશ્નમાં બી ટીક કરેલો હોવો જોઈએ। એના પછી એક પ્રશ્ન માટે એક જ વાંધા અરજી લઈ શકાશે, બરોબર। એટલે આટલી બાબતો જે છે એને આપેલી છે વાંધા અરજી કરતાં પહેલાં તમારે ધ્યાનમાં રાખવાની છે। એના પછી આપણે જોઈએ કે કયા કયા પ્રશ્નોમાં ભૂલ આવેલી છે વાંધા અરજીમાં, જેની અંદર તમે વાંધા અરજી લઈ શકો છો। પ્રથમ તો જે આ 26 નંબરનો પ્રશ્ન છે કે વેદો તરફ પાછા વળો, એ સ્વામી વિવેકાનંદને નથી આપેલું, બધાને ખબર હશે, દયાનંદ સરસ્વતી આપેલું છે કે વેદો તરફ પાછા વળીએ કે પાછા વળો। કંઈ બીજે છે એ 26 નંબરના પ્રશ્નમાં ઓપ્શન સી રાઈટ આવશે, એણે બી આપેલો છે, એટલે આમાં સુધારો થઈ જ જશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમે લઈ શકો છો વાંધા અરજી। એના પછી એક બીજો કરંટ અફેરનો ક્વેશ્ચન છે કે કયા નૌકાદળના જે જહાજ છે તેનું નામ કયા શહેરના નામ ઉપરથી આપવામાં આવ્યું છે, મુખ્યમંત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું। તો હજીરા નહીં આવે, સુરતના નામ ઉપરથી એક નૌકાદળનું જે જહાજ છે તેનું નામ આપવામાં આવ્યું હતું। હમણાં થોડા ટાઈમ પહેલાં નેવીનું જહાજ છે, જે નેવી નેવલ શિપ હતી તેનું નામ સુરત ઉપરથી રાખવામાં આવેલું હતું, એટલે 198 નંબરનો પ્રશ્ન છે તેની અંદર એ ઓપ્શન રાઈટ આવશે। ઘણા એ વાંચેલું હશે ને આવડતું પણ હશે, ઓપ્શન એની અંદર સુરત આવશે। એના પછી 165 નંબરનો ક્વેશ્ચન છે એ ડીપ ઓશન મિશન જે ઉપયોગમાં લેવાયેલ સબમરીનનું નામ શું છે, બરોબર। તો એ સબમરીનનું નામ આવશે જલ મત્સ્ય, બરોબર। આ પ્રશ્નમાં સમુદ્રયાન નહીં આવે, વિકલ્પ સી રાઈટ આવશે 165 નંબરના ક્વેશ્ચનમાં, બરોબર। વેબસાઇટમાંથી કાઢેલો છે ઇન્ડિયા બીએક્સ નામની, એટલે એની અંદર જલ મત્સ્ય આવશે, મત્સ્ય 6000 છે, બરોબર। આ જે સબમરીનનું નામ છે તેનું નામ જલ મત્સ્ય 6000, બરોબર। એટલે ઓપ્શન સી રાઈટ આવશે 165 નંબરના ક્વેશ્ચનની અંદર, ઓપ્શન ડી ખોટો પડશે, બરોબર। એટલે આમાં પણ તમે વાંધા અરજી લઈ શકો છો। એના પછી એક જે 100 નંબરનો પ્રશ્ન છે એની અંદર 37મી નેશનલ ગેમનો સત્તાવાર પ્રોજેક્ટ કોણ હતું, બરોબર। તો ફોનપે નહીં આવે, એમાં પેટીએમ આવશે, બરોબર। 158 નંબરના પ્રશ્નમાં ઓપ્શન સી રાઈટ છે। આ પણ કરંટ અફેરનો ક્વેશ્ચન છે, મોટાભાગના 50 ક્વેશ્ચન જે છે એક ઇન્ડિયા બીક્સ નામની વેબસાઇટ છે તેમાંથી કાઢેલા હતા, બરોબર। એટલે 158માં સી આવશે। એના પછી એક લાસ્ટ ક્વેશ્ચન એમાં ભૂલ છે, 48 નંબરનો ક્વેશ્ચન છે ઇતિહાસનો, કે કયા સમયગાળાને બ્રિટિશ રાજ અથવા બ્રિટિશ તાજનો જે સમયગાળો કહેવામાં આવે છે। તો 1857થી 47 નહીં આવે, પરંતુ 1858થી 1947 સુધીનો સમય આવશે, કારણ કે 1857માં વિપ્લવ થયો અને પછી 1858ની અંતર્ગત તાજનું શાસન લાગી ગયું, એટલે 48 નંબરના ક્વેશ્ચનમાં રાઈટ આન્સર ઓપ્શન બી આવશે, બરોબર છે। એટલે આટલા પ્રશ્નોની અંદર ભૂલ છે, તમે વાંધા અરજી લઈ શકો છો। અને વાંધા અરજી લેવા માટે કયા કયા સૂચનો છે એ પહેલાં પેજ ઉપર આપેલા છે, અને તેની લિંક જે છે પ્રોવિઝનલ આન્સર કીમાં પ્રથમ પેજ ઉપર જ આપેલી છે, તેમાં ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ વેબસાઇટ ઉપર જતા રહેશો। આઈ હોપ કે તમને જે કેટલાક ક્વેશ્ચનમાં ભૂલ છે એ સમજાઈ ગયું હશે। આ સિવાય બી તમને કોઈ લાગતું હોય કે આ પ્રશ્નમાં ભૂલ છે તો કોમેન્ટ કરી શકો છો। જય હિન્દ।